સુરતની કાપોદ્રા પોલીસે લાખો રૂપિયાની હીરા ચોરીનો ભેદ ઉકેલી અને પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા। કાપોદ્રા વિસ્તારમાં રત્ન કલાકારે કરેલી આ ચોરીમાં પોલીસે વેશ પલટો કરી બે આરોપીઓની ધરપકડ કરી। આ ચોરી કરનારા રત્ન કલાકાર કારખાનામાં જ કામ કરતો હતો અને તેણે તિજોરીનો નંબર જાણી અને ચાવી ચોરી અને 11 લાખ રૂપિયાની કિંમતના હીરા ચોરી કર્યા હતા। પોલીસે એક આરોપીને ચંબલથી અને બીજાને રાજસ્થાનથી ઝડપી પાડ્યો। ધરપકડ કરાયેલા બંને આરોપીઓ પાસેથી કાપોદ્રા પોલીસે 6 લાખથી વધુની કિંમતના હીરા અને 2 મોબાઈલ ફોન કબજે કર્યા છે। આ કેસમાં પીઆઈ એમબી આવસુરા કાપોદ્રા પોલીસ સ્ટેશનના નેતૃત્વમાં તપાસ ચાલી રહી છે। એમાંથી એક કારીગર જે કારીગર આકાશસિંહ દેવસિંહ સાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો અને પોતે ભીંડ વિસ્તારનો બિહડ વિસ્તારનો ચંબલ વિસ્તારનો મધ્યપ્રદેશનો રહેવાસી હોય। એનો મોબાઈલ નંબર પણ બંધ હતો। ત્યારબાદ એના એક અલગ મોબાઈલ નંબર મળી આવતા ભીંડ વિસ્તારમાં એક સર્વેલન્સની ટીમ પીએસઆઈ પિંજર તથા દામજીભાઈ અને સંજયભાઈ હેડ કોન્સ્ટેબલોને મોકલવામાં આવેલા અને ત્યાં આગળ 2-3 દિવસ રેકી કરતા એ વ્યક્તિ 2-3 દિવસથી આ હીરાની ચોરી કરીને ત્યાં જ રહેતો હોય એને રેકી કરી અને ત્યાં પકડી લેવામાં આવેલો। ત્યારબાદ એના દ્વારા માલુમ પડવામાં આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કૈલાસ કુમાર જે સિહોરી રાજસ્થાનનો રહેવાસી હોય તેણે પણ આ ચોરીમાં એની મદદ